ये क्या तमाशा लगा रखा है तूने? તમારી જાતના સારા ખદડાવ આ બે વાયડા છોકરા મારા બેટા રસ્તા ઉપર બાસતા હતા. મેં કીધું હાલો આજ ગામ ટાઈટમમાં લઈ જઈને તમને મેથી પાક ખવડાવું. પછી મેં તો બે છોકરાને ફોર્ચ્યુનરમાં બેહારીને 8મા ગેરમાં નાખીને ગામ ટાઈટમ ઉપાડી. લટપટ 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 લટપટ. પછી અમે તો જેવા ટાઈટમ ગામની અંદર આવ્યા ને પણ એટલે અહીંયા તો એક પક્ષી ઘર બનાવ્યું છે, તમે જોતા રહી જાઓ. બોલો વાદળ હારે વાતું કરે ને એવડું મોટું પક્ષી ઘર. અમે તો વિચારમાં પડી ગયા આવડું મોટું પક્ષી ઘર બનાવ્યું કેવી રીતે છે? આ પક્ષી ઘર બનાવવા હાટું કારીગર ક્યાંથી બોલાવ્યા હશે? વળી આ પક્ષી ઘરમાં હોલા, કબૂતર, ચકલી, ખિસકોલી બધાય માળા બનાવે હો. મિત્રો ગામ ટાઈટમમાં નરેશભાઈ મકવાણાએ આ 55 ફૂટનું પક્ષી ઘર બનાવ્યું છે. નરેશભાઈ તમે કેટલી સાઈઝના પક્ષી ઘર બનાવો છો? 27 ફૂટનું બની જાય, 28 ફૂટનું, પછી 48 ફૂટનું, 55 ફૂટનું. પછી તમે આ જે પક્ષી ઘર બનાવો છો એમાં કલરની કોઈ ગેરંટી વોરંટી આવે? કલરની 10 વર્ષની ગેરંટી આવે. તો મિત્રો આ પક્ષી ઘરમાં વોટરપ્રૂફ કલર અને ઈ કલરમાં 10 વર્ષની ગેરંટી આપવામાં આવશે. તો હવે તમારા ગામમાં પણ આવું પક્ષી ઘર બનાવવું હોય તો ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપ્યા છે, નરેશભાઈ મકવાણાને ફોન કરો, કેમ કે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે.